જી, ખાસ કરીને આ વીકેન્ડની અંદર સરકારે એક પરિપત્ર જાહેર કરીને અહીંયાથી કહ્યું છે કે નોન બાસમતી ચોખા પરની જે નિકાસ પર પ્રતિબંધ હતો તે હવે અહીંયાથી સરકારે હટાવી દીધો છે અને નોન બાસમતી ચોખાની જે એક્સપોર્ટ છે એના માટે અહીંયાથી તેમણે ખાસ કરીને પરવાનગી આપી છે. પરંતુ આ જે નિકાસનો ભાવ છે તેના પર એમણે એક મર્યાદા નક્કી કરી છે. લગભગ $490 પ્રતિ ટનની આજુબાજુની એક મર્યાદા છે, એટલે એનાથી વધારે ભાવમાં તમે આને એક્સપોર્ટ નહીં કરી શકો. આ એક ખાસ અહીંયાથી મહત્ત્વનો એ છે. સરકારે આની સાથે જ જે બ્રાઉન રાઈસની એક્સપોર્ટ છે એના પરની ડ્યુટીની અંદર પણ આપણને ગયા અઠવાડિયે ઘટાડો કરતા જોવા મળી હતી. તેમજ આ મહિનાની શરૂઆતમાં આપણે જોયું હતું કે બાસમતી ચોખા પરની જે નિકાસની વાત હતી તેના પણ અહીંયાથી પ્રતિબંધ સરકારે હટાવ્યો છે. જો કે આપણે નોન બાસમતી ચોખાની વાત કરી રહ્યા છીએ તો છેલ્લે 20 જુલાઈ 2023ના રોજ આના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારથી આની નિકાસ પર પ્રતિબંધ હતો જે સરકારે અહીંયાથી આપણને ઉપાડતો જોવા મળ્યું છે. પરંતુ ખાસ કરીને શું કારણો રહ્યા છે અહીંયાથી કેમ કે આ પ્રતિબંધને હટાવવામાં આવ્યો છે? તો જુઓ, ખાસ કરીને સ્થાનિક બજારમાં આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છે કે ભાવ સ્થિર રહેતા જોવા મળ્યા છે. સરકાર પાસે અત્યારે જે પુરવઠો છે, જે સ્ટોક છે તે પણ અત્યારે પૂરતા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને ગયા અઠવાડિયે આપણે જે વાવણીના આંકડા જોયા હતા કે ઉત્પાદનના અનુમાનના આંકડા જોયા હતા એની અંદર પણ આપણે જોયું કે ચોખાના ઉત્પાદનમાં આ વખતે વધારો થવાનું અનુમાન છે. એટલે આ જ બધા કારણોને લઈને સરકારે પ્રતિબંધ હટાવી દીધો છે. ખાસ કરીને જો ગયા અઠવાડિયે જે આપણને સરકાર તરફથી ઉત્પાદનના અનુમાનના આંકડા આવતા દેખાયા એના પર એકવાર નજર કરીએ તો 2022-23માં લગભગ 135.76 મિલિયન ટન ચોખાનું ઉત્પાદન થયું હતું, જેની સામે 2023-24માં 137.83 મિલિયન ટન ચોખાના ઉત્પાદન થવાનું એક અનુમાન છે. એટલે અહીંયાથી ઉત્પાદન સારું થવાના અનુમાન છે. બીજી તરફ સ્ટોક અત્યારે આપણી પાસે પૂરતા પ્રમાણમાં છે અને ખાસ કરીને ભાવો ઘણા સમયથી સ્થિર છે. એટલે આ બધા ફેક્ટરને ભેગા કરીને સરકારે અહીંયાથી ચોખાની નિકાસને લઈને આ મોટો નિર્ણય લીધો છે. પરંતુ ચોક્કસથી એના પર એક મર્યાદા મૂકવામાં આવી છે. એટલે મર્યાદિત ભાવની સાથે જ તમારે નિકાસ કરવું પડશે. અને ખાસ કરીને અહીંયાથી જે એક્સપોર્ટરો છે કે ખેડૂતો છે એના માટે અહીંયાથી એક પોઝિટિવ સમાચાર આપણને રહેતા જોવા મળી શકે છે. જી નીરજ, આ સમગ્ર વિગતો